વડોદરાના પ્રખ્યાત સયાજી બાગ કમાટી બાગમાં આવેલા બતક તળાવની હાલની સ્થિતિ ચિંતાજનક બની છે. અહીંની દુર્દશા માત્ર બાગની સૌંદર્ય હાનિ સુધી સીમિત નથી રહી. શહેરના નાગરિકો અને પ્રવાસીઓ માટે શાંતિ અને સૌંદર્યનું કેન્દ્રબિંદુ છે, પરંતુ તાજેતરના સમયમાં આ તળાવની સ્થિતિ ચિંતાજનક બની છે, જે બાગની જાળવણી અને સંચાલન પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. તળાવની દુર્દશા પાછળનું મુખ્ય કારણ સંચાલન અને જાળવણીની અછત છે. વડોદરા મહાનગરપાલિકા વીએમસી દ્વારા બાગનું સંચાલન કરવામાં આવે છે, પરંતુ તળાવની નિયમિત સફાઈ, પાણીની ગુણવત્તા જાળવણી અને આસપાસની સુવિધાઓનું જતન કરવું જરૂરી છે. તળાવની આસપાસના વિસ્તારમાં કચરો અને ગંદકી જોવા મળે છે, જે તળાવના પર્યાવરણને પ્રભાવિત કરે છે. તળાવની આકર્ષણ ક્ષમતા ઘટી રહી છે અને પ્રવાસીઓમાં નિરાશા જોવા મળી રહી છે. જોવા માટે આવ્યા હતા બસ ગાર્ડનમાં. બતક તળાવ પાસે કેવું લાગ્યું આપને? ખૂબ જ ગંદકી છે. કેવું હોવું જોઈએ? ચોખ્ખાઈ તો હોવી જોઈએ ખરેખર. બતક જોવા મળ્યા કે નહીં? ના ના, બતક તો નથી, પણ અંદર ગંદકી વધારે છે. બરાબર. અને ગંદકીને લીધે શું છે, એ કિચડ એટલું છે, બાગની સાફ સફાઈ કશું નથી. બરાબર. આપ શું માનો છો, કેવું હોવું જોઈએ? ચોખ્ખાઈ તો હોવી જોઈએ. બરાબર. આજે બહારથી અમે ફરવા આવીએ તો ક્યાંક નવું જોવા મળે, પણ ગંદકી તો ના જોવા મળે જોઈએ. બરાબર. તમે હાલ પાછા પડશો, ઘરે પૂછશે કે સયાજી ગાર્ડનમાં જઈને શું જોયું, તો તમે શું કહેશો? ગંદકી જોઈએ એવું જ કહેવાય ને. બરાબર. સાચી વાત છે. શું નામ છે આપણું? ધર્મેન્દ્રભાઈ.